દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભચો ઘડ્યા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે. અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આજે આપણે સરસ મજાની પંચાંગ દિન વિશેષ સાથે આપણે વાત કરવાની છે. તમારા જે પણ સમસ્યા છે તેનું નિવારણ લઈશું. હાલમાં અત્યારે એક ચકચાર કિસ્સો બજારમાં ચાલે છે કે નાના વિદ્યાર્થીની હત્યા થઈ. બરાબર, એનું ગ્રહોની દ્રષ્ટિએ શું કારણ અને સામાજિક દ્રષ્ટિએ પણ આપણે જોવું પડશે. તો વાત આજે એની ખાસ મુદ્દાની કરવાની છે. માણસની હત્યા થાય તો એવા કયા ગ્રહો કે માણસની હત્યા થાય અને માણસ ક્યારેક ખૂની બને, એની વિશે વાત કરીશું. શરૂઆત કરીશું પેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 22/8/2025 વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ વદ 14 અને શનિવારી મોટી અમાસ છે. દર્શક મિત્રો અત્યારે ખાસ શનિવારનો કોઈ પ્લાન કરતા જ નહીં ક્યાંય પણ જવાનો. શનિવારી અમાસ છે, ભારે અમાસ છે શ્રાવણ મહિનાની. મોટી જગ્યાએ લાંબી જગ્યાએ જવું નહીં, લાંબી મુસાફરી ના કરવી. ખાસ ધ્યાન રાખશું. કર્ક રાશિમાં ચંદ્ર, ડ અને હ મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર, વર્યાન યોગ, શકુની કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે. 6:18 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:06 છે. 5:11 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:41 છે. અભિજીત મુહૂર્ત એટલે કે 12:16 થી 1:07 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 11:06 થી 12:45 છે. હવે આ રાહુકાળમાં ફરી એકવાર કાલે 14 રાહુકાળ છે, માટે ધ્યાન રાખવું કે લાંબી મુસાફરી કે નાની મોટી જગ્યાએ જવાય નહીં. એકંદરે કાલે દિવસ સારો. નાનું મોટું કામ ભગવાનને લગતું કંઈ પણ કરવું છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે જીવંતિકા માનું વ્રતનું પૂજન છે, પ્લસ કાલે 14ની સમાપ્તિ સવાર 11:55 થશે. માટે કાલે રાત્રે એક ચોમુખી દીપક એટલે કે સંધ્યાકાળ પછી 6:30 વાગ્યા પછી તમારો જે ઘરનો ઉમરો છે ત્યાં વચ્ચે ચોમુખી દીપક એટલે કે 4 મુખી દીપક કરવાનું અને વચ્ચે એમાં કપૂર મૂકવાની. કપૂર મૂકીને 4 મુખી દીવો કરજો, બહુ જ સારું રહેશે. એનાથી તમને બહુ લાભ થશે. આ વસ્તુ કરવાથી તમે નાના મોટા કામમાં સફળતા જોઈ શકશો, લાભ જોવાશે. તો ખાસ દર્શક મિત્રો કાલે સંધ્યાકાળે ચોમુખી દીપક કરજો. ઘીનો દીવો કરવાનો, વચ્ચે કપૂર મૂકીને પ્રગટાવવાનું, બહુ સારું રહેશે. બને ત્યાં સુધી એક શ્રી સુક્તમનો પાઠ પણ કાલે સાંજે એટલે કે સંધ્યાકાળ પછી થાય તો બહુ જ સારું. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું જે છે ને એ લાભ ચોઘડિયું છે, જે સવારના 7:54 થી 9:30 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:06 કલાકનું. ત્રીજું 12:42 થી 2:18 છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે, જે 9:55 થી 11:20 કલાકનું છે. 9:55 થી 11:20 રાત્રિનું ચોઘડિયું. આ બધા ચોઘડિયા કેવા છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, કોઈ ભગવાનનું કામ કરવું છે, નાની મોટી વસ્તુ ઘરમાં લાવી છે, તો આ ચોઘડિયા જોઈન કરો તો તેનું ફળ સારું મળે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આજનો જ વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે અત્યારે તમે જોયું બરાબર કે ભાઈ હાલમાં મંગળ એટલે હત્યા થઈ એક છોકરા, જેનો નિર્દોષ છોકરો, બિચારો કોઈ વાંક નથી ને છોકરો કારણ વગર એને હત્યા કરવામાં આવી. એક નજીવા બાબત ઉપર જે રોજ જે આપણી પાસે થતા હોય છે. તો કુંડળીમાં એવા તો કયા યોગ હોય કે જેના કારણે માણસની હત્યા થાય? કુંડળીમાં જ્યારે મંગળ કેતુ 8મે કે 12મા સ્થાનમાં હોય ને ત્યારે જ માણસની હત્યા થાય. ખાસ ધ્યાન રાખવાનું. ફરી એકવાર, કુંડળીમાં મંગળ કેતુ
8મા સ્થાનમાં એટલે કે ખાડામાં ગયેલો હોય મંગળ કેતુ, અને એમાંય પણ જો એ શનિના ઘરનો હોય, મકરનો, કુંભનો કે પછી સૂર્યના ઘરનો હોય, તો સમજવું કે બહુ હેરાન થઈને માણસનું મૃત્યુ થાય. એટલે કે તમે સમજો છો ને, અમુક વખત પેલા છરી મારે છે ને 4-5 દિવસ સુધી તડપે છે ને પછી મરે છે. અમુક એવા ભયંકર એના ઓપરેશન થાય છે અને પછી લોહી નીકળી જાય છે અને પછી એનું મરે. તો એ બધા જ્યારે નીચનો મંગળ હોય, એટલે કે કર્કનો હોય, મકરનો કે કુંભનો હોય, ત્યારે બિચારાને બહુ હેરાન થવું પડે છે. ખાસ ધ્યાન રાખવું. બીજી વાત કે ભાઈ, જ્યારે કુંડળીમાં મંગળ કેતુ 8મે કે 12મે સિવાય કોઈ પણ સ્થાનમાં હોય, એટલે કે 10મા સ્થાનમાં હોય, 4થા સ્થાનમાં હોય, 1લા સ્થાનમાં હોય, 7મા સ્થાનમાં હોય, ત્યારે ચોક્કસપણે એ માણસ હત્યારો બને છે, ખૂની બને છે અને અતિ ક્રોધિત હોય. મંગળ કેતુ મકર રાશિનો કે સિંહ રાશિનો કે વૃશ્ચિકનો હોય, અને માણસ નાની નાની વાતમાં ગુસ્સા આવે અને માથા પછાડે, પોતાની જાતને મારે કાં તો સામેવાળાને માર નાખે. આમાંથી 2 વસ્તુ કરે. સુસાઇડલ કેસ થતા હોય ને, એમાં આ 2 વસ્તુ જોવું પડે. ચંદ્ર રાહુ હોય, કાં તો શનિ ચંદ્ર હોય, કાં તો મંગળ કેતુ હોય. આ 3 સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી સુસાઇડમાં જ્યારે માણસ મરતો હોય ત્યારે. અને મંગળ કેતુમાં માણસની હત્યા થઈને મરે, અને જો કર્મના સ્થાનમાં તો પોતે જ ખૂની હોય. બહુ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે સમાજમાં પણ આને દાખલાને જોવા જઈએ તો અત્યારનું જે ચીડિયાપણું છે, જે ગુસ્સો છે લોકોની, નાના બાળકોનો, એનું મુખ્ય કારણ તમે જોવા જાઓ ને તો એક તો સંસ્કારો, બાળકને શું શીખવાડવામાં આવે છે. બાળક નાનપણથી ઘરે ઝઘડા અને લોહી જોતો હોય તો એ પછી એ કરવાનો જ છે. તો એક તો એના મા બાપના સંસ્કાર શું છે ને, એ બહુ મોટી વાત છે. અને બીજું, બાળકને કેવું વાતાવરણ મળે છે. બાળક સવાર ઉઠીને તામસી ભોજન જમતો હોય, રોજ ઘરે ઝઘડા જોતો હોય, રોજ લોહી જોતો હોય, ઘરે એનો પપ્પા એને માને મારતા હોય કે પછી માન બાપાને બંનેને ઝઘડો થઈને લોહી, તો એ છોકરા પર અસર આવવાની જ છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવી પડે કે ભાઈ આપણે ઘરનું વાતાવરણ કેવું રાખીએ છીએ, આપણા ઘરના વાતાવરણમાં કેવી પોઝિટિવિટી છે કે કેટલી નેગેટિવિટી છે. બહુ ધ્યાન રાખવાની બાબત છે, જે અસર સીધી બાળકને થાય. અને બીજું કે આ સમાજમાં અત્યારે જે રીતે આ છોકરાઓ અતિ ક્રોધિત થયા છે, શું કહેવાય, આમ તો સાયકો કહેવાય, સાયકો બની ગયા છે, માનસિક થઈ ગયા છે, તેની પાછળ મુખ્ય કારણ આ મોબાઈલની ગેમો પણ એટલી જ જવાબદાર છે સાહેબ. મોબાઈલમાં ખૂંખાર ગેમો રમવી, મોબાઈલમાં ખૂંખાર વસ્તુઓ જોવી, જે સીધી અસર તમારા બાળક ઉપર પડે. એટલે તમારા બાળકને જ્યારે મોબાઈલ આપો છો ને, ત્યારે 100% જોજો કે શું જોવે છે. બાળક શું જોઈ રહ્યો છે બહુ મોટો આધાર રાખે છે. બાળકને જેવું જોશે એવું પામશે. ડરાવનું જોશે તો ડરાવનું પામશે, સારું જોશે તો સારું પામશે, અને આવું ખૂંખાર જોશે તો માણસ રાક્ષસ જ બને. રાક્ષસ પણ એના માટે સારો લાગે શબ્દ, એ ખબર નહીં શું બને, દુનિયાથી અલગ જ હોય, એ પૃથ્વી પર આવે ને એ બી બહુ મોટી વાત કહેવાય. બાકી આ બધા તો નરક ઉપર જ હોવા જોઈએ. પણ શું કરી શકીએ, આપણા ભારતનું બંધારણ પણ વચ્ચે આવે. એટલા માટે દર્શક મિત્રો, તમારા પરિવારના બાળકને ખાસ સમજાવજો. શું જોવે છે, શું નથી જોતો, એ બહુ જરૂરી છે. સીધી અસર અહીંયા થાય, માનસિક. અને ત્રીજી વસ્તુ કે તમારા બાળકને જનૂની આપણે નથી બનાવવો, પણ આપણે એને શસ્ત્રોની તો ક્રિયા શીખવાડવાની જ છે. મેં પહેલાં પણ કીધું હતું. આપણે જ્યારે ગુરુકુળ પ્રથા હતી ને, ત્યારે આપણે આપણા બાળકોને શસ્ત્રક્રિયા શીખવાડતા હતા, જેથી કોઈ હુમલો કરે ને તો એને વળતો જવાબ આપતા શીખીએ આપણે. પણ આપણા અત્યારે આપણા લોકો છે ને, એકદમ
સોફિસ્ટિકેટેડ થઈ ગયા છે, ક્રિકેટ ફૂટબોલમાં પડી ગયા છે, કોઈને શસ્ત્રક્રિયા શીખવામાં રસ નથી અને એનું આ પરિણામ છે. બાકી એ બાળકને પણ જો શસ્ત્રક્રિયા આવડતી હોત ને તો એ સામેનો જવાબ આપી શકત. પણ આપણા બાળકોને આપણે આ બધું ના કરાય. હિંસક છે, હિંસક નથી, આપણા સ્વની રક્ષા માટે સારું છે. સ્વની રક્ષા માટે શીખવું જરૂરી છે. બાકી તો આવા લોકો કેટલાય મારીને જશે. આપણે આ રીતે જ રાખવાનો છે હાથ. માટે ક્રિકેટ, ગેમ, અત્યારે બીજા બધા લોકો ક્લાસ શીખવાડે, એના મમ્માઓ બધા અલગ અલગ ક્લાસીસ શીખવાડે, ડાન્સિંગ અને રામ જાણે સુઈ સુઈ પિયાનો ને. અરે ભાઈ, એનાથી એ છોકરાનું સ્વનું રક્ષણ થશે. એ શસ્ત્રક્રિયા શીખશે તો એનાથી એને સ્વનું રક્ષણ થશે. તો એવી કોઈક કરાવો કે શસ્ત્રક્રિયા કે જેથી એ પોતાનું રક્ષણ કરી શકે. બાકી આવા તો કેટલાય આવશે. આપણે બધાને ચૂપ નહીં રાખી શકીએ. આપણે ઓબાળોથી કશું જ નહીં થાય. પોતાના બાળકને સ્વનું રક્ષણ કરાવો ને શસ્ત્રક્રિયા શીખવાડો, જેથી સામેવાળું કોઈ પણ હોય ને તેને જવાબ આપતા શીખે. સ્વનું રક્ષણ હોવું જરૂરી છે. અને બાળકને એક તો માનસિકતાની સુધારો, શું બોલે છે, કેમ બોલે છે, એનું માનસિક વલણ કઈ બાજુ જઈ રહ્યું છે, આધ્યાત્મિક બનાવવું ખૂબ જરૂરી છે અત્યારે બાળકને. ગુરુકુળમાં જ્યારે એક રાજા બનતો હતો ને, રાજાને આધ્યાત્મિકનું પણ એટલું નોલેજ હોય, શસ્ત્રક્રિયાનું પણ એટલું નોલેજ હોય અને એને દરેક વાંચવામાં પણ એટલું જ નોલેજ હોય. આપણા રાજાઓનો વંશ જોઈ લો. તો આપણે બાળકને રાજા બનાવવાનો છે, ડરપોક નહીં. તો દર્શક મિત્રો, બહુ સત્ય અને સાચી વાત છે, સમજાવી છે. આને સમજજો અને બને ત્યાં સુધી આનો પ્રયત્ન કરજો કે આનું પાલન પણ થાય. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળા, કાલે માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું. મોજ મજામાં દિવસ પસાર થાય. દિવસ ખૂબ સારો રહેશે. તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃષભ રાશિ, દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહે. કાલે સવારે કંઈક મૂડ હોય, બપોરે મૂડ ના હોય, સાંજે થોડુંક તબિયતમાં આઘું પાછું થાય, એવું કંઈક થયા કરે. નાનો મોટો 14નો દિવસ છે ને કાલે શુક્રવારનો વૃષભનો, થોડોક ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મોટી ડીલ કે મોટી ઓપોર્ચ્યુનિટી, તક તમારા હાથમાંથી ના નીકળે તેનું વૃષભ રાશિ ખાસ ધ્યાન રાખે. અને બહુ શાંત મગજે કામ કરજો. ધાર્મિક કામ થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, તણાવથી મુક્ત થવાય. સાચા અને ઉદાર પ્રેમ મળે. આનંદ પ્રમોદ થાય. લોકો જોડે મળવાથી એક પોઝિટિવિટી આવે. દિવસ સારો પસાર થાય. ધાર્યા કામ થાય. જે કામમાં આપણે ઘણા સમયથી અટકેલા છે તે કામ આગળ વધે. સંપત્તિને લઈને મતભેદ ના થાય. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બાળકો થકી લાભ જોવાય. કર્ક રાશિવાળા, બાળકો થકી બહુ સારા એવા લાભ થશે. વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારું બનતું કામ બગડે, આવેલું કામ અટકી જાય. બિઝનેસ પાર્ટનરથી સાવધાન રહેવાનું છે. ગ્રે શુભ કલર, શુભાંક 3 રહેશે. કાલે તમારા કોઈ પણ જે કામ કરતા હોય, સાથીદાર હોય, એની પર બહુ ભરોસો ના રાખતા. બનતું બનાવેલું કામ બગડે નહીં હો. સિંહ રાશિ, લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરવું. શાંત મગજે શાંતિથી વિચારીને કામ કરવું. પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો. તમને કોઈ મોટું નુકસાન થઈ શકે. વાદ વિવાદથી બને એટલું દૂર રહેજો. નીલમ શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, રોમેન્ટિક ટ્રીપ પર જવાય, બહાર મજા કરવા જવાય. દિવસ સારો જાય. નવા વિચારો આવે. દિવસ તમારા માટે કાલે સારો છે. કન્યા રાશિને કોઈ અટકતા કામ છે તે પૂરા થશે અને સારા કાર્યોની શરૂઆત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત પણ થાય. સોનેરી શુભ કલર છે તો શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
તુલા રાશિના કાલનું બહારની ભોજનની મજા માણી શકાય અથવા તો કાલ કોઈ વિશેષ સ્વાદની મજા માણી શકાશે. જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળે, જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. પ્રોપર્ટીને લઈને બહુ સારા કામ થાય, મોટા નિર્ણય લેવાય. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. ભૂખરો શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ગેરફાયદો ઉપાડવાનો પ્રયત્ન કરે લોકો. દિવસ બહુ જ સારો છે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બને છે. મંગળ કાર્યો થાય. કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. ધનરાશિ સોના ચાંદીની ખરીદી થાય. સોના ચાંદીના લગતા કામ થાય અથવા તો સોના ચાંદી જેવી વસ્તુઓ ખરીદી શકાય. સફેદ કે પીળી વસ્તુ ખરીદી શકાય. આત્મવિશ્વાસ જીતાડી આપશે. કર્મ પર પ્રારબ્ધ કર્મ પર વિશ્વાસ રાખજો, કામ થશે. અણધાર્યા સ્થળેથી કોઈ આમંત્રણ મળે અથવા તો કોઈ જગ્યાએ આમંત્રણથી ક્યાંક જવાનું થાય. પણ વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખજો. ન બોલવાનું ના બોલાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો અને બને એટલું ઓછું રાખજો કાલે બોલવાનું. ગોલ્ડ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને સહન શક્તિની મર્યાદાની કસોટી થાય. થતું હોય છે અમુક વખત, કેટલું સહન કરીએ કે તકેદારી રાખવી પડે. બચાયેલું ધન કામમાં આવશે. કોઈનું સ્વાસ્થ્ય બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. શ્વાસને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. ચોકલેટી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિ ઓચિંતી કોઈ મુલાકાત થાય, ઓચિંતું કોઈકને મળવાનું થાય. વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય. નવા પરિચયમાં આવે વ્યક્તિ. અનિચ્છ્ય બનાવ ના બને. લવંડર શુભ કલર શુભાંક 8 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મીન રાશિ કાલે મહત્વના મુદ્દા પર વાત થશે. ઘણા સમયથી ખાસી ચર્ચા નથી થઈ એવી મહત્વની મુદ્દા પર વાત થશે. પણ બને એટલું લોકોને તમારો દુઃખની વાતો કે અંગત વાતો કોઈને ના કહેશો તો એ બહુ જ સારું રહેશે. અંગત બાબત કોઈને શેર ના કરતા. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો છે, ચિંતા ના કરશો. ચહેરા ઉપર એક નવી રોનક આવશે. વેપારમાં બને ત્યાં સુધી મોટું રોકાણ ના કરતા. બદામી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025નો કાલે જેનો પણ જન્મદિવસ છે 22 ઓગસ્ટ. શું કહી રહ્યું છે 22 ઓગસ્ટ? સુંદર મજાનું મેજર આલ્કાના કાર્ડ છે જેને ટેમ્પરન્સ કહેવાય. શું કહે છે ટેમ્પરન્સનું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? પહેલું લખ્યું છે બેલેન્સ થશે. નવા વિચારો સાથે નવી વસ્તુઓ મળશે. નવા જીવનમાં કોઈ નવો પર્પસ શોધી શકો છો. કોઈ નવો ગોલ મળશે જેના માટે તમે દિવસ રાત દોડશો અને ભગવાનના બ્લેસિંગ્સ તમારી જોડે છે. ભગવાનનો એક આશીર્વાદ તમારી જોડે છે જે તમારા બનેલા કામો બહુ જ સારા કરાવશે. અટકેલા કામોને બનાવશે અને આગળ વધારશે કામને. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવે. વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે એક સામાજિક અને ખાસ કરીને માતા પિતા માટે જે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજકાલ બાળકો જ્યારે ભણતરમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર ફોનમાં પણ શું જુએ છે, શું નથી જોતા અને માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ જેથી આ પ્રકારે અમદાવાદની જે 7 ડેની સ્કૂલની જે ઘટના બની છે તે ન બને તેને લઈને ખૂબ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો. તમારા પરિવારજનો, મિત્રોને પણ ખાસ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.